ભાઈ આ શું પાણી એ મુનેમ ઓ. માણસ શું માણસ કાઈ ઢોર નથી મુઆ અલે અલ્યા મારી તો પણ અમે બેસે ને આમ જ પાણી પાવા છે બેસે ને બાટલો લા ભીત ત્યાં ઢોર છે સાઈડ પણ લેતા હે ઉપડો ફ્રીજમાં બાટલો લઈને તરત આય 1000 કટ પગાર માંથી બેના પગાર નહીં મળે પૂરતો મુનેમ હો શાંતિજી મંત્રીને મેં વાત કરી હતી પાપડી બાપડી રેડી આવે છે ને રેડી કમ્પ્લીટ આવે અને હિસાબ પાછો કમ્પ્લીટ રાખવાનો છે હિસાબ તો રેડી કમ્પ્લીટ હા તો બરોબર છે તો શેઠ હેડો આપણે હવે તબેલાની વિઝિટ મુલાકાત કરાવો હા હેડ અને ડોક્ટર એમજી બાન ભરતી આવે છે ને રેડી કમ્પ્લીટ તો રેગ્યુલર આવે ઓલા ગ્લુકોઝ ના બાટલા ને બધો ચડાવે છે ને તો કમ્પ્લીટ દવા રેડી કરે હા હારું હેડ કોણ કરતા ભેગો આવે હેડો હા એ શેઠ હા. આપણે 4 મહિના પહેલા ભેંસ લઈને ઈ હારી લાઈ જોઈ લ્યો એમ ને આ લાય એમ હા, ને કેવી છે શું નામ છે મણી ને મણી ઓ, હારી હોદી છે હા હા એમ મુનેમ હો આમ ખાંડ કઠોળ બઠોળ બધું આમ આ ખાય છે કે પછી આ તો પૂછવું પડ્યું જો કે આનાથી હમું તો આ ભળા હેરો એટલે શેઠ આમાં એવું છે હા. ખાણ તો આ ખાય છે હા. પણ આના ભાગનો આ ખાય છે એટલે. બરાબર અને તમારા ભાગનો ઓલો આવડો ખાઈ જાય હવે હેડ શેઠ હા એક રોટી લાવ્યો છું હારી હા હા 1.5 રૂપિયાની આવી છે યાર. હારી છે આમ 7 કરોડ જેવી થાશે પર ઈ ઠેઠ થાઈલેન્ડ માં અને વેચવી છે રગા પાસે એટલો ભાવ આવે છે આ તો 7 કરોડ ની તો બેઠા બેઠી થઈ જશે શું જોકન પગ ને બગ ને આમ રેડી કમ્પ્લીટ ઘૂઘરા જેવી છે ને આમ જેવી લાગે હરી રૂપાળી ટોપ ટોપ એ શેઠ હા તો તમે આ ઢોરાના આટલા કરોડોના ભાવ લ્યો છો તો આમ ચમ ઢોરા ઉભા રાખો તો હારો તબેલો બનાવો કે એટલે મારો મોટો વિચાર છે થાઈલેન્ડ માં આપણે તબેલા હાઉસ ખોલ્યો છે ને મોટો બધો એમ તો એમાં પહેને સુવિધા પાછી ચેવી ચેવી તને ખબર છે કેવી? મસ્ત આમ ભેં ઊભી હોય તબેલામાં હા. પછી એને ખાવાનું કાજુ બદામની લાઈન મેડી જ જાતી હોય સાબડિયામાં જે ખાવું હોય એ ખાવાનું ઓટોમેટિક ઉપર હવે તો પંખા લગાવે આપણે એસીયુ લગાવી છે હે અને ભીતના આગળ ભેંસને એલઈડી ઉમરાઈ છે 15 ને 21 ઇંચની શું વાત કરો છો જેને કાર્ટૂન જોવું હોય હોલીવુડ બોલીવુડ પિક્ચર જોવું હોય કે પછી વાહતાના વિડિયા જોવા હોય યુટ્યુબમાં વિલેજ બોય જોવું હોય એમ તો એ એલઈડી એટલા માટે લગાવી છે ફૂલ સુવિધા ફૂલ એટલે ફૂલ સુવિધા ઓટોમેટિક નાવાની તો અને આ તમારા અમે- તબેલામાં કરો કે તાર ના મારે બસ હવે આજ સાંજે હેલિકોપ્ટર પડ્યો છે ને ઘરે લઈને નીકળવાનો જ છે શેઠ મને લેતા મારે કામ કરવું છે એમ આ તો પૂરા આ તો તમને બધાને અહીંયા શિફ્ટ મારે કરવાના છે અને તમને નોખું વિમાન મિલીશ હું લેવા એકલાને હા હેડો મથો બટી મથો હા રૂક જા મે પડી જા શું થયું આપણે વિદેશ જવાનું શેઠ ભેગું શેઠે કીધું હવે તબેલામાં કામ કરવાનું વિદેશ જઈને લે સાનું માનું વાણ કોઈ એક નંબરનો ફાડ છે શેઠ. તું તો હવે શેઠો છે હું ચાર નો